ઘણી પુસ્તકો, ઘણી વાર્તાઓ, ઘણી ઘટનાઓ આપણા જીવનમાં એવી બનતી હોય છે કે આપણને એવી મળતી હોય છે કે જે તો ચાલ્યું જાય છે. મતલબ વાર્તા, પ્રસંગો કે પછી પુસ્તક આપણે વાંચી લીધા પછી વયું જાય છે. એ ઘટના ભૂલાઈ જાય છે. મતલબ ચાલી જાય છે આપણા જીવનથી, પણ એ સતત આપણી મનમાં, સતત આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક રહી જાય છે. આપણે એને ભૂલી નથી શકતા. આપણે સતત એ વાત પર, વસ્તુ પર, ઘટના પર, વાર્તા પર, પુસ્તક વિશે વિચારતા હોઈએ છીએ. અને આજે હું એવા જ એક પુસ્તક વિશે વાત કરવાની છું જેનું નામ છે મોહતું. રામ મોરી દ્વારા લિખિત અને RR શેઠે પબ્લિશ કરી છે. 2016માં આ પુસ્તક લખાયેલી હતી. યસ, ફેબ્રુઆરી 2016માં પ્રથમ આવૃત્તિ આવી હતી અને 2025 સુધીમાં ઘણી બધી આવૃત્તિ આવી ગઈ છે. પુસ્તકની કિંમત છે ₹175. પહેલાં કોઈ બીજા પબ્લિશરે પબ્લિશ કરી હતી અને પછી RR શેઠે પબ્લિશ કરી છે. રામ મોરી એ બહુ નાની ઉંમરમાં જ લેખક બની ગયા હતા. એમની ઘણી બધી મૂવીઝ પણ આવી છે. બહુ સિમ્પલ કવર છે અને બહુ મને સ્પેશિયલી આ બહુ વસ્તુ ગમે છે. કવર પેજ એક સ્ત્રીનો પડછાયો દેખાવામાં આવ્યો છે અને સૂરજનો પણ પડછાયો પડે છે. ઘણી મેં મારી પુસ્તકમાં પણ, લાગણીઓની ગળથૂથી પુસ્તકમાં પણ એવું ક્યાંક લખ્યું છે કે ઢળતો સૂરજ અને ઢળતી સ્ત્રી બંને સરખી હોય છે અને એ ઉગે છે, એ જીવનમાં હોય છે ત્યારે એની જે કિંમત હોય, એની જે વેલ્યુ હોય એ નથી સમજાતી. પણ સૂરજ જ્યારે આથમી જાય, રાવજી પટેલે પણ એની એક કવિતામાં કે લખ્યું છે, કંકુ સૂરજનો ચાંદલો, મતલબ બેઝિકલી એનો મતલબ એવું થાય છે સૂરજનો ચાંદલો આથમશે, મતલબ સૂરજ જ્યારે આથમી જશે, હું મરી જઈશ, એવી રીતે તારો કંકુ કરેલો ચાંદલો પણ આથમી જશે, એટલે તું હવે શૃંગાર નહીં કરી શક. એવું ઘણું બધું છે. તો હું બહુ અહીંયા રિલેટ કરી શકું છું આ ઇમેજથી. મે બી હું તમને પ્રોપરલી એક્સપ્લેન નહીં કરી શકું આ વસ્તુ, બટ યસ, બહુ ડીપમાં કવર પેજ, જેને સમજાતું હશે એને સમજાણું હશે કે બહુ ડીપ વિચારીને આ કવર પેજ રાખવામાં આવ્યું છે. પાછળની જે શોર્ટ નોટ આપી છે એ પણ એ વાંચવાથી જ તમને સમજાઈ જશે કે પુસ્તકની અંદર કેટલું ડીપ લખાયેલું છે. યસ, પુસ્તકમાં ટોટલ 14 વાર્તાઓ છે, નાની નાની શોર્ટ સ્ટોરી આપણે કહી શકીએ, જેની પહેલી, મતલબ પુસ્તકના નામ પર અને પહેલી વાર્તા પર એક શોર્ટ સ્ટોરી પણ બની છે. યુટ્યુબ પર અવેલેબલ છે, તમે જોઈ શકો છો. પુસ્તકમાં 14 વાર્તા છે. 14 વાર્તા સ્ત્રી રિલેટેડ છે. પુરુષને ક્યાં પણ ખરાબ નથી બતાડવામાં આવ્યો. પુરુષ ખરાબ છે એવું ક્યાંય કહેવામાં નથી આવ્યું. પણ હા, દરેક જગ્યાએ, અને સ્પેસિફિકલી પુરુષ વિશે અહીંયા વાત નથી કરવામાં આવી, પણ આપણા મા બાપ, આપણા ભાઈ બહેન, આપણા આજુબાજુમાં રહેનારા વ્યક્તિઓ, આપણે મોડર્ન થઈ ગયા છીએ છતાં પણ આપણી સોચ, આપણે પૈસાવાળા હોઈએ તો પણ આપણો વ્યવહાર, આપણી પાસે પૈસા છે, બધું જ છે, છતાં પણ આપણી પાસે પ્રેમ નથી, આપણી પાસે પાર્ટનરનો સાથ નથી. એવી ઘણી બધી વસ્તુઓને આ વાર્તાઓ થકી કહેવામાં આવી છે. ઘણું બધું આ પુસ્તકમાં ઘણા બધા લોકોએ રિવ્યૂ પણ કર્યો છે અને એ રિવ્યૂ વાંચીને પણ, જસ્ટ તમે રિવ્યૂ વાંચીને પણ આ બુકમાંથી તમને એમ થઈ જશે આ બુક વાંચવી જોઈએ. એન્ડ સ્પેસિફિકલી અગર એકદમ હાઇલાઇટ કરીને કહું આ વસ્તુ, તો આ પુસ્તક તમને ખાલી વાંચવી હોય તો નહીં વાંચતા, કારણ કે આ પુસ્તકને જેટલું તમે સમજવાનો પ્રયત્ન કરશો ને એટલું એ તમારી અંદર ડીપલી જતી જશે. લિટરલી મને વાંચીને કંઈક 10-15 દિવસ થયા છે. સ્ટીલ મારા માઇન્ડમાં અમુક સ્ટોરીઓ આમ ફરી રહી છે. લિટરલી તમે એક વખત વાંચશો ને, જો તમે નવા વાંચક છો તો તમે એક વખત વાંચશો ને તો તમને નહીં સમજાય કે એક્ઝેક્ટલી લેખક કેવા શું માંગે છે. જો તમે પહેલી વખત પુસ્તક વાંચશો ને તો તમને વાર્તા સમજમાં આવશે કે આ વાર્તા છે એવી રીતે કરીને, ને આ સ્ટોરી છે. પણ એ વાર્તાનો મર્મ સમજવો હોય
તો એટલીસ્ટ 2 થી 3 વખત વાંચજો, કાં પછી તમે એકદમ સારા વાંચક હોવા જોઈએ, તો તમને એકદમ ડીપમાં જઈને સમજમાં આવશે કે એક્ઝેક્ટલી ઓથર કહેવા શું માંગે છે અને એક્ઝેક્ટલી મતલબ શું છે આ વાર્તાનો, આ શું સમજાવવા માંગે છે એઝ અ વ્યક્તિ તરીકે પણ. અને હજી એક વસ્તુ બહુ હાઇલાઇટ કરીને હું કહું તો તમને, આ પુસ્તકમાં છે ને ફક્ત નાયક નાયિકા નથી, આ પુસ્તકમાં નાની નાની વસ્તુને મતલબ પ્રોમ્પ્ટ, આજકાલ આપણે એમ કહી શકીએ કે પ્રોમ્પ્ટ યુઝ કરીને, જેમ કે ખડખડતું બસ સ્ટેશન છે, ગુલમોહર છે, ગલગોટો છે, કે પછી પાણીપુરીની લારી છે, કે પછી એક એવી પાણીનું બેડું છે, એવી ઘણી બધી નાની નાની વસ્તુને પ્રોમ્પ્ટને યુઝ કરીને, મતલબ અલગ અલગ વસ્તુઓને યુઝ કરીને આ સ્ટોરીને એટલી બધી આમ આકાર દીધો છે ને રામમોરીએ કે આપણે એવું લાગે લિટરલી મને 1 મિનિટ માટે એવું લાગ્યું કે આ પુસ્તક મેં આજ સુધી વાંચી કેમ નહીં. 2016માં લખાયેલી છે, જે મેં 2025-26માં વાંચી, મતલબ 25ના એન્ડમાં ને 26ની શરૂઆતમાં કેમ વાંચી. તો લિટરલી આઈ હાઈલી રિકમેન્ડ ધીસ બુક, કે જો તમને સ્ત્રી વિશે વાંચવું ગમે છે, કે કંઈક યુનિક વાંચવું ગમે છે, કે પછી તમને નાની નાની સ્ટોરીઝ વાંચવી ગમે છે, કે પછી તમને લેખકની સોચ કહી શકો કે લેખકનું ફીલ કહી શકો, એ ક્યાં સુધી જઈ શકે છે, એ વાંચવું હોય તો તમે આ પુસ્તક જરૂરથી વાંચો. ધી બેસ્ટ પુસ્તક મને એવું લાગે કે અત્યાર સુધીની મારી વન ઓફ ધ ફેવરેટ બુક આ હશે, કે હું કહી શકું કે આ પુસ્તક છે એવી રીતે કરીને. બહુ અમુક પુસ્તક હોય જે આપણી અંદર રહી જાય, અને આ પુસ્તક એમાંનું એક છે. લિટરલી ધી અમેઝિંગ પુસ્તક છે. બાકી હવે હું સ્ટોરીની વાત કરું તો ઘણી અલગ અલગ, અને હા, ખાસ કરીને એ પણ હું તમને કહું કે સ્ટોરીનું જે ટાઇટલ આપવામાં આવ્યું છે, મતલબ નામ જે આપવામાં આવ્યું છે, એ પણ બહુ યુનિક છે. મતલબ મોહતું, 21મું ટિફિન, બળતરા, નાથી, થડકાર, સારાદી, એ તો છે જ એવા, પોપડી, હવડ, વાવ, ઠેસ, હલ્લો ભાનુમતી, બાજુ, આવી બધી ઘણી બધી સ્ટોરીઝ છે. તમને એમાંનું 21મું ટિફિન, એ વાર્તા અગર હું મારા અંદાજથી કહું તો એમાં ઘણું બધું એવું છે કે જે મતલબ આપણે આપણા આજુબાજુમાં ઘણા બધા એવા રિલેશન હોય છે, એમાં જોઈ શકીએ છીએ કે એક ટાઈમ પછી એ રિલેશનમાં એફર્ટ્સ જ નથી હોતા. પિતાને મતલબ એક ઉંમર પછી એક પિતાને આપણી માતામાં ઇન્ટરેસ્ટ નથી હોતો, કોઈ એક પુરુષને બીજી સ્ત્રીમાં ઇન્ટરેસ્ટ નથી હોતો, અને મમ્મી પણ જ્યારે નવી લગ્ન કરીને આવી હોય છે, કે બીજી કોઈ સ્ત્રી પણ નવી લગ્ન કરીને આવી હોય છે, ત્યારે સજતી હોય છે, મતલબ આમ તૈયાર થતી હોય છે, શણગાર કરતી હોય છે, પણ જ્યારે એક સમય બાદ એ સ્ત્રી સજવાનું ધજવાનું બધું ભૂલી જાય છે, ઘરકામમાં, ગૃહસ્થીમાં, પોતાના છોકરાના ઉછેરમાં, અને એ બધા વસ્તુમાં, બીજી બધી રિસ્પોન્સિબિલિટીમાં એ પોતાને ભૂલી જાય છે. અને જ્યારે એને કોઈ વાત પર કોમ્પ્લિમેન્ટ નથી મળતી, કોઈ વાત પર એને સપોર્ટ નથી મળતો, એને કોઈ સારું કહેતું નથી, ત્યારે એ બધું વસ્તુ ભૂલતી જાય છે. અને પછી જ્યારે કોઈ એને જીવનમાં કોઈ એકાદ કોમ્પ્લિમેન્ટ બી આપી દે ને, તો એને બહુ આમ ખુશી થાય છે, એને બહુ સારું ફીલ થાય છે. અને અમેઝિંગ, હું જેટલી તારીફ કરીશ એટલી ઓછી છે. તો 21મું ટિફિન બી બહુ મસ્ત વાર્તા છે. પછી એક વાર્તા છે જે મને બહુ ગમી છે, હલો ભાનુમતી બી બહુ મસ્ત સ્ટોરી છે, કે આપણે ઘણી વખત વસ્તુઓને અલગ નજરિયાથી જોતા હોઈએ છીએ, પણ વસ્તુ એકચ્યુઅલમાં આપણી સામે જે ઘટતી હોય છે એ અલગ વસ્તુ હોય છે. આપણે એને પ્રિડિક્ટ ગલત રીતથી કરતા હોઈએ છીએ. બાજુ પણ બહુ મસ્ત સ્ટોરી છે, એકદમ આમ જીવી સાથે તમને ક્યાંક પ્રેમ થઈ જાય એવું લાગે છે, અને ઘણું બધું એમાં શીખવા જેવું પણ છે. જે મતલબ સ્પેસિફિકલી જે જીવીનું કેરેક્ટર છે એ બહુ મસ્ત છે.
વાવ સ્ટોરી પણ ઘણી બધી રિયાલિટી દેખાડે છે. આ સ્ટોરી એવું નથી કે સ્પેસિફિકલી ગામડાની કે એના ટાઈપની છે, બટ શહેરમાં પણ થતી સ્ટોરીઓ રિલેટ કરી શકો છો કે શહેરમાં પણ આપણે એમ કહીએ કે શહેરવાળા મોડર્ન હોય ને ગામડાવાળા દેશી હોય, પણ ના, એવું નથી. આ બધી વાર્તા વાંચ્યા બાદ સમજાય છે કે જેવું ગામડાની સ્ત્રીઓ ફીલ કરતી હોય છે, બિલકુલ એવું જ શહેરની સ્ત્રીઓ પણ ફીલ કરતી હોય છે. સ્ત્રી ગામડામાં રહે કે શહેરમાં રહે, પણ એ જે અનુભવતી હોય છે, બીટ આપણા પતિની સાથે, પોતાના પતિની સાથે, કે પછી પોતાના પુત્રની સાથે, કે પછી પોતાના ઘરમાં, સમાજમાં, પુરુષોની આજુબાજુ, આપણા મા બાપની આજુબાજુ, ગમે ત્યાં હોય સ્ત્રી, પણ એ જે અનુભવતી હોય છે એ દરેક ઠેકાણે સરખું જ હોય છે. આ પુસ્તકમાંની એક વાર્તા છે જે મને બહુ વધારે ગમી છે, અને લિટરલી દરેક યુવા છોકરીએ, આજકાલની જે સ્કૂલ કોલેજમાં જતી છોકરીઓએ જરૂરથી વાંચવી જોઈએ. સ્ટોરીનું નામ છે હબર્ડ. બહુ કોલેજમાં ભણતી છોકરી છે, રોજ પાણીપુરી ખાવા જાય છે, પાણીપુરીવાળા સાથે પ્રેમ થાય છે, અને કારણ કે ઘણું બધું હોય છે જીવનમાં જે આપણને સારું દેખાતું હોય એવું સારું નથી હોતું, કેમ કે એની રિયાલિટી જેવી દેખાય એના કરતાં તદ્દન જુદી હોય છે. અને જ્યારે મેરેજ કરે છે, એ છોકરા સાથે રહે છે, ત્યારે એને ફીલ થાય છે કે મેં શું કર્યું છે. એમાંનો એક ડાયલોગ છે જે મારા માઇન્ડમાં એકદમ આમ ફિટ થઈ ગયો છે કે એની બૈરી શંભુને ગણકારતી જ નહીં, હું એને રાખું છું, સાચવું છું, દારૂના પૈસા પણ આપું છું. બહુ કારણો નથી હોતા અમુક સંબંધોમાં સાથે રહેવાના. વિદિશા, તારા જેટલું ભણી નથી, પણ આ ચાલીઓના અંધારે મોટી થઈને એટલું તો સમજી શકું છું કે કોઈ તો કારણ જોઈને જ ટકી રહેવાનું. મતલબ તમે જોયું હશે આપણા ઘરોમાં, આપણા સમાજમાં, આપણી આજુબાજુ, કે મેરેજમાંથી નીકળવાના ઘણા બધા કારણો હોય છે, પણ સ્ટીલ સ્ત્રીઓ એ મેરેજમાં ટકી રહે છે. જસ્ટ બીકોઝ એ ક્યાં જશે, શું કરશે, કેવી રીતે કરશે, કમાતી નથી, એના પાસે કોઈ બારે એટલો કોન્ફિડન્સ નથી. અને પછી એ જે બોલે છે ને એ બહુ મસ્ત છે કે વધારે વિચારતી નથી, કેમ કે બહુ વિચારીને તો તકલીફ જ થાય છે. પછી થોડી વાર અટકીને વિદિશાના ગાલે હાથ મૂકીને બોલી, સવિતા કહે છે, તું તો બહુ વિચારી શકે છે ને, ખબર જ છે ને તને કે સહેલું નથી બધી જગ્યાએથી પાછા ફરી શકવાનું, તો તું કેમ નથી વિચારતી. આ લાઈન તમને ત્યારે સમજાશે જ્યારે તમે આ સ્ટોરી વાંચશો, કે ઘણી જગ્યાએથી આપણને નીકળવું હોય છે, પણ આપણે નીકળી નથી શકતા. કોઈક ને કોઈક કારણથી આપણે એમાં રૂકી જ જઈએ છીએ, અને આપણે નીકળવાનો પ્રયત્ન કરીએ તો પણ હજારો સવાલ, હજારો વાતો આપણને અટકાવી દે છે, અને ફરીથી આપણે દલદલમાં ફસાતા જઈએ છીએ. બહુ ડીપ સ્ટોરી છે, બટ બહુ મતલબ વાંચવા જેવી છે. તમે વાંચશો ને તો તમને પોતાને કંઈક પ્રશ્ન થશે કે હું જે કરી રહી છું એ બરાબર કરી રહી છું કે. તો યસ, આ હતું પુસ્તકનું બુક રિવ્યુ. હું તમને કહીશ કે આ પુસ્તકને હું 10માંથી 10 રેટ આપીશ, યા 11 આપીશ, કા 15 આપીશ, કારણ કે મને બહુ વધારે ગમી છે આ પુસ્તકો. અમુક વાર્તાઓ મને હજી સમજવામાં વાર લાગશે, મને પોતાને એવું ફીલ થાય છે, કારણ કે એટલી ડીપમાં લખાયેલી છે કે ખાલી મને એને વાંચવી નથી, મને સમજવી પણ છે. એટલે હું આ વસ્તુ કહું છું કે મને પણ થોડો સમય લાગશે કદાચ સમજતા એ પુસ્તકને, એ વાર્તાને. તો યસ, બાકી હાઈલી રિકમેન્ડ, વાંચો, એક વખત જરૂરથી વાંચો, વસાવો આ પુસ્તકને, અને કોઈ છોકરીઓને ગિફ્ટ પણ તમે આપી શકો છો, એટલી સરસ પુસ્તક છે. તો યા,
અગર વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું, અને તમે આ પુસ્તક વાંચી છે કે નહીં, અને વાંચી છે તો કઈ સ્ટોરી તમને વધારે ગમી છે, અને નથી વાંચી તો તમે ક્યારે વાંચશો એ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.